હવે ક્વેશ્ચન એ હતો એમનો કે ઇન્ડિયા ફેમિલીએ ઈ વિઝા અહીંથી લીધા કે ઇન્ડિયાથી લાયા એ ઇન્ફોર્મેશન આપો. તો કોઈ પણ કાઠિયાવાડી લેંગ્વેજમાં કહીએ તો બરાબરના કોકે ચડ્યા પણ એ બી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ મેડમ સવારમાં બ્રેકફાસ્ટ મળ્યા છે કરવા, રોટલી, ઓલા રાયતા મરચા અને ચા. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? બસ મજા છે. ડોંગર તો બોલ, જય શ્રી કૃષ્ણ કેવું પડે? મોઢું ધોયું નથી. હિમાંશુ, ગુડ મોર્નિંગ. હાલો ભાઈ, મોર્નિંગ વોકમાં કોણ કોણ આવવાનું છે? હું આશા, દિલીપ કુમાર મોર્નિંગ વોકમાં. વિચારી લેજે આવું છે. આશા તો આવે છે ને? રાજુભાઈ તું? નહીં. નો. ક્યાં મારવા જાય? આ રોડ આમ આગળ જાય ત્યાં જાય છે. કેવું છે? 5 દિવસથી આ જ રોડે આપણે આમ ગયા છીએ. રેખાબેનને પૂછી લે ક્યાં હાલું છે એમ. એ બધું ઢાળ નથી. રેખાબેનનો ખાલી એને શું કીધું, ઢાળ હોય ત્યાં નથી હાલવું. ઓકે સીધું હોય ત્યાં ગમે ત્યાં તમે કહો. ઓકે. અમારે ભાઈ ઢાળનો થોડોક પ્રોબ્લેમ છે, પેટમાં ગડબડ થઈ જાય કારમાં. બકરી બરફ ખાઈ જાય છે એટલે. ભીંડા શાક બપોરે લઈ જાય અને આશાબેન તમે ચટણી લેજો. સોસાયટીની એક જ જગ્યા એ ચટણી તો બધાને બહુ યાદ રહી જાય. કઈ ચટણી? એ હારી બનાવે કોથમીર મરચાં. તો આ વખતે આવું ત્યારે ખવડાવજો. ઓકે, ડબ્બો ભર દે અમદાવાદ હાટુ. તો મારે બગડી જાય ને આશા. પણ અમદાવાદ હાટુ ભર દે ને, અમદાવાદ હાટુ ભર દઉં ને. હા તો ભર દે. સુરત રહો એટલા દિવસ હું ખવડાવીશ તમને. બસ એટલું બહુ છે, સુરત રહો ને એટલે. હા હા, ઓકે સારું ચાલો. ત્યાં જઈને તમારા ઘરે તો આશા તું ચટણી ખાઈ મમ્મી કે. સારું તો હવે આ વખતે ચટણી આપણી ફાઇનલ. ઓકે આશા? ઓકે, તો કરો કે કોથમીર મરચાં, ધાણા મરચાં, સિંગદાણા, ગોળ, ધાણા જીરું, લીંબુ, ઓકે મીઠું. ઓકે સારું ચાલો. પરેશે છે ને ફાઇનલી ઢાળ ઉપર તો ઢાળ તો તમને ચડાયો જ કે નહીં ચડાવ? હે હું કેવું ધર્મેશ સારું? ધર્મેશ કુમાર, રેખાબેનને આન્સર કરજો. આજે મસ્ત વેધર થઈ ગયું છે, વરસાદ આવે છે એટલે કોઈ બહાર જવાનું નથી, ઘરે જ બધા મસ્ત એન્જોય કરે છે. તો આપણે શું કરશું હવે આજે? અમારો પ્લાન તો કાળી તીડીનો છે. ઘરે બેસી બેસી રમવાનું છે. વરસાદ છે એટલે ભજીયા જ ખાવાના છે, દાળ વડા પછી ભજીયા. પેટમાં કજિયા નહીં થઈ જાય ને? હું કઈ કે પેટમાં થાય એનો કઈ વાંધો નહીં. માપમાં માપમાં ખાવાનું. આમ તો પણ વેધર સારું છે એટલે વાંધો નહીં આવે. ગરમીનો માહોલ હોય તો થોડોક વાંધો થઈ જાય. નહીં નહીં, મજા જ આવશે આજ તો. આ વેધરમાં આમ તો ડાયજેશન થોડું પેલું હોય. એટલે પણ કઈ વાંધો નહીં આવે, મજા આવશે એમાં. આ રેખાબેન ને આશાને છે ને પાડોશી એટલા મિસ થાય છે, સવારના બે પાડોશી કરે છે. એટલે તો કહું છું અત્યારે તો. જો હા, ફ્રૂટ સલાડ ખાવું છે કે લાડવા? તો કે ફ્રાન્સમાં તમને કોણ પાડોશી આ બાજુમાં આપણી જેમ આવ્યા હોય અમે ને, લસણ ફોલવા ગયા હતા. બધી ઓળખાણ કરી લે. એ તો તાન્યા કુવે તો મને નતો આવતું, નકર ઈ રેખાબેનને ઇંગ્લિશ નથી આવડતું ને, બધે ફરી આવે છે. રેખાબેન, અમે 5 દી રોકાઈ અને વાટકી વાર તમારે ચાલુ થઈ જાય. પછી આપણે એને જમવા દેવું પડશે તો મેં શું કીધું બધું વધશે તો એટલે મેં કીધું છેલ્લે દિવસે આપણે બધા દેવું પડે ને બધાને જમવાનું. આપણે બધાને એમને રેખાબેન અમને એક બે પાડોશી સવાર મળે તો પાછી દૂધની બોટલ હતા ને મંગાવી. મિલ્ક મેં કીધું બે ગોલ્ડી થેલી લેતા આવજો, ઓલા સાયકલ લઈને જતા હતા ને. પાછું વળી કીધું મેં તો. કેટલા નંબર? 5 નંબરમાં આપવાનું કીધું. આજ પહેલા આવી જાવ. રેખાબેન નું કઈ કામ કાચું હોય જ નહીં. ન હોય તો એને ગોતીને લઈ આવે છે. આ તમે બાજુમાં પછી આરે ફ્રૂટ સલાડ પૂરી કે રોટલી? પૂરી પૂરી? પૂરી સારી ચાલે. તમે તીખી પૂરી હો. તીખી. ગળી તો નામ જ નહીં લેતી. નહીં, તીખી પૂરી જ કહીશ. અને ફ્રૂટ સલાડ. એને પેલી બહુ ભાવે ને. ફરસાણ મને બહુ ભાવે છે. પૂછી દો કે પૂરી કેમ પડી? આ ગળી આ મેડમ ને બહુ ભાવે. અને હારે ફરસાણમાં હું ખમણ પાત્રા જે છે તે ચાલશે. બટાકા વડા. લે પરેશ મોઢા માંગણી રાખ. લઈ લ્યો. લે પરેશ લે મોઢા માંગણી રાખ. એમ નહીં, રાતે 12 વાગે આપણે હું લેવા ગયા તા એમ ઘરે? લીમડી. લીમડી ધાણા મેં બીજું ધાણા હતા. અસ્મિતા પણ ધાણા એમ નહીં ખાઈ લેતા. ઈ કે અમારે રાતે હું ખબર બપોર 12 વાગે ને વ્યવહાર હોય, તમારે રાતના 12 વાગ્યાનો હોય ને હું કહું. એ તો ટીકો અમને રસ્તામાં હાલવા ગયા ને એટલે કે હિમાંશુમાં ડેટા બધા ખલાસ થઈ ગયા. મારે રાશન તો હાબુ જ ન ખૂટે, આખો નાખો જ રહે. ગોકળે જ નહીં થાય, હાબુ થઈ જાય. એવો નાખો. કઈ નવું નહીં, કઈ નીચવું નહીં, જગ્યા કરી દે. હું તો પલ્લી હિમાંશુ. જો તારી પર 2 ટીપા પડે એમાં તો પલ્લી ગઈ. કેટલી મેગી બનાવો છો? કેટલા પેકેટની? આમ ડાયરેક્ટ બનાવે ચારમી? જોઉં છું. મેં તો નવી સ્ટાઇલ આવી કે શું? You're eating a pack. We're not going to share out our bowls. That's why we're making 5. ઓકે
કેવા બનાવો છો? ખાલી મેગી કે વ્હાઈટ નૂડલ્સ? Chong's having white noodles. Me and Tom are having Maggi. ઓકે. રાજુભાઈ આ બધા નવરા પડે એટલે બસ પત્તો લઈને બેસી જાય નહીં? આજ તો મારો સ્પેશિયલ પત્તા દિવસ છે. દિલીપ કુમારને એક વખત 3 થી 4 કલાક રમવું છે. હે દિલીપ તો કુમાર? આજે એ ઈચ્છા પૂરી કરાવીએ. અમે કલાક રમીને પતાવી દઈએ જાય 4 કલાક ગમે ત્યારે 24 કલાક હસી. જો તો આજે કમ્પ્લીટલી અનઓર્ગેનાઇઝ દિવસ છે આપણી માટે. સવારમાં ઉઠ્યા 4 વાગ્યા સુધી પત્તા રમ્યા દિલીપભાઈની ડિમાન્ડ ઉપર. પત્તા રમ્યા 4 વાગ્યા સુધી, પછી કે હવે બહાર ફરવા જઈએ તો ગૂગલમાંથી એક વ્યૂ પોઈન્ટ નક્કી કર્યો. અડધે પહોંચ્યા તો બધાની બકરી બરફ ખાઈ ગઈ, કારણ કે અડધા રૂટ ઉપરથી કાર આગળ એક્સેસેબલ, એ રૂટ જ એક્સેસેબલ નહોતો, વોકિંગ માટે તો ખાલી બુકિંગ ટ્રેક હતો. ત્યાંથી પાછા ગૂગલ કર્યું, બીજું એક પ્લેસ નાખ્યું છે વ્યૂ પોઈન્ટ. હવે જોઈએ છે આગળ કેવી રીતના પહોંચશું, શું છે શું નહીં. પણ આજનો કમ્પ્લીટલી અનપ્રિડિક્ટેબલ અનઓર્ગેનાઇઝ દિવસ છે આપણો. ઘૂકે ચડ્યા આજે એટલે આજે આપણી ભાષામાં. કાઠિયાવાડી લેંગ્વેજમાં કહીએ તો બરાબરના ઘોકે ચડ્યા છે. પણ એ બી એક એડવેન્ચર કહેવાય કે તમે અનપ્લાન્ડ કોઈ પણ એક પ્લેસ કદાચ યુ નેવર નો કે મસ્ત નીકળી જાય. એટલે હવે ઇટ્સ લાઈક અ ગેમ્બલ. અને કા પછી હીરે ઘોગે જઈ આવ્યા, ડેલી હાથ દઈ આવ્યા, એને જોઈ થાય હોય મન શું. હા, હવે અહીંથી અગેન ઘોકે ચડ્યા છે આપણે. જોજો અંકલ. આઈ ગોટ આ રોડ તો જો શાર્પ ટર્ન ને બધા કમ્પ્લીટલી ઓલા છે માઉન્ટેન ઉપરના રોડ. અપ હિલ, ઉપર જ જાય છે ને અપ હિલ ડાઉન હિલ. આમાં તમારે એક્સપિરિયન્સ ડ્રાઈવર જોઈએ, નવા હોય તો બીટ રિસ્કી, અને તમારે કાર એ પાવરફુલ જોઈએ. અને એમાં શું અહીંયા આપણને કોઈક એક વ્યુઅર્સે પૂછ્યું હતું કે રોંગ સાઈડ ડ્રાઈવ એટલે કઈ સાઈડ ડ્રાઈવ, હાલે કઈ સાઈડ આપણે કરવાનું? આપણે રોંગ સાઈડ કીધું, ઇટ્સ નોટ અ રોંગ સાઈડ. કોઈ રોંગ સાઈડ કે રાઈટ સાઈડ હોતું નથી. રાઈટ હેન્ડ ડ્રાઈવ ને લેફ્ટ હેન્ડ ડ્રાઈવ. આ હિમાંશુ જો રસ્તો પૂછે છે અહીંથી કાર જાય કે ન જાય, પણ મને લાગે ખાલી ટ્રેકિંગ માટે જ લાગે છે. આઈ વોન્ટ યુ ટુ બી સેફ. કારણ કે આ બધા સુરત ને અમદાવાદના છે, ગમે એનો બાટલો ફાટ્યો તો, અને આ પેલા વ્યૂ પોઈન્ટનો તમે નેવિગેશન છોડીને આપી, વિચ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. અમે થેન્કફુલ છીએ તમારા માટે. ત્યાંથી ઘોકે ચડ્યા, ત્યાંથી પાછા આવ્યા, અહીંયા ઉભા રાખ્યા. હવે તમે અમને આ બોર્ડ બતાવો છો ને એમ કહો છો કે 10 મિનિટ આમ છે, 10 મિનિટ વોક કરીને અને જો ત્યાં 10 મિનિટ જઈને ખાબોચી નીકળ્યું તો તમારું શું થશે પછી? તમે મને કહો આ 3 જણો આ બધા ના, ના. ખાવું છે નહીં બહાર આવીશું અને વ્યૂ સારો છે એટલે અમે શું કહે કે તમે જવું છે 10 મિનિટ હાલો હાલો એમની પણ કન્વર્સેશન ચાલુ ક્યાંથી કર્યું હતું? હું તો અડધેથી આવી. કન્વર્સેશન નહીં, આપણે જીનીવામાં આવનું તો કીધું 5 કિલોમીટર તમને આમ અમને કેમ તો તમારી બેન પછી ગાડીમાં જા. હા હાલો એમાં જો બાબા ચાલો. જીનીવામાં નહોતું કીધું કે તમારી એટેનરી તમારી ભલે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ, હા પણ જો તમે 5 કિલોમીટર અમારું આમ નીકળ્યું તો તમારો શું કહે કે વાટ લાગી જશે. ઓકે ઓકે ઓકે. ઓલા ભાઈ મસ્ત કીધું. એમ તો એમણે કીધું કે તમે જાશો કલાકનું ઉપર વોક છે, પોઈન્ટ્સ ને તમને જોવા મળશે. બહુ મજા આવે એવું છે આમ તો પણ કઈ નહીં, ત્યાં ધીમે ધીમે ગાડી ચાલીએ એટલી જેટલું ચલાય એટલું 10 ઠીક મિનિટ છે. સુધીનું છે ને. 10 મિનિટ કામ સુધીનું કરીએ જતા તો જવા દે એવું લાગે ને રસ્તો હાંકડો છે ના ના રાજેશ લેવા દો ને પછી આમાં ટાયર તમારે બાયર જવું છે ડેમેજ એમાં. આપણે હેરાન થઈ જશું. અહીંયા કાર પાર્ક કરી છે અને રાજુભાઈ ફોટો પડવા ઊભો રહી ગયો છે. શું કહે કે કોઈને નો પડે હોય ને રાજેશને પડે હોય. ના, અમે પડાઈ લીધો ને. અને હવે અમે વોક કરતા કરતા જઈએ છીએ, કારણ આ વ્યૂ પોઈન્ટ ઉપર અમે લોકો કાર લઈને જવાના હતા, પણ હવે રોડની કન્ડિશન જોઈને અમે લોકો ઊભા રહી ગયા એક જગ્યાએ, આગળ પાર્ક કરી.
ત્યાં કોઈને પૂછ્યું લોકલને, એણે કીધું કાર તમારી જઈ તો શકશે પણ રોડ છે ને બહુ રોકી અને નાના એવા છે, એટલે યુ કેન ડ્રાઈવ પણ રેકમેન્ડેડ નથી એમ, કે કારણ કે જે રોક છે ને તમારી કારને ડેમેજ કરશે, અને એની જે લંબાઈ છે રૂમની, શું કહેવાય, પહોળાઈ, એ કારના સાઇઝ જેટલી છે આગળ જતા, એટલે પછી કાર આગળ મૂકી દીધી અમે, 10 મિનિટનું વોક કરી વ્યૂ પોઈન્ટ ઉપર ફોટોગ્રાફી કરી તેમ કીધું કે સારું બોલજો તો રેખાબેન આમ કરે કે ના બોલતા નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એને ખબર પડી ગઈ. ખબર તો પડે છે. પડે જ ને લે. ભજન કે નેચર વોક ચાલી રહ્યું છે શેટલમાં અને ફર્સ્ટ ક્લાસ એકદમ ઓર્ગેનિક વાતાવરણ ફીલ થઈ રહ્યું છે. વેરી નેચરલ, સુધિંગ એન્ડ ઓર્ગેનિક એરોમાં પણ આવી રહી છે. નાઇસ. એન્જોય કરો, ચાલો બધા નેચરને. એ નહીં, તમે બધા ધ્યાનથી જોવો, જો આપણું કોટેજ ત્યાં જ છે. ખોટી છે તારા નાક ઉપર આખી જિંદગીમાં તારા પંચ ખાધો ને? નહીં નહીં. કેટલું રમણીય છે. રમણીય વર્ડ તો મારે દિલ ગાર્ડન ગાર્ડન કરી નાખ્યું એમાં. પોઈન્ટ છે પણ દબાઈ દીધા ગાડવા. આપણે દવાઈ દીધી એના કરતાં બેટર પેટ મેં મૂકી દીધું. આપણે જે ઊભા છે ને એ જ એ જે મસ્ત પોઈન્ટ છે ને પૂરો એમ બહુ મસ્ત થાય છે વિલેજની. હે ને? બીટ કલર છે એટલે પરેશભાઈ હોય ત્યારે પરેશભાઈ કે નીકળો ત્યારે નીકળો. એમને છે ને પાચિકા મળ્યા છે રમવા. હિમાંશુ લર્ન કરે છે. કોને કોને પાચિકા રમતા આવડતા હતા અને કોને કોને યાદ છે પાચિકા રમી? એ હું તો બહુ રમતી હતી નાની હતી ત્યારે. એટલે શું કર પેલા આમ કર. ઓકે આટલા આયા હવે હવે આમ કર. પાછા હું તો સીતા કર. બસ પછી આ જો આ 4 હોય ને 5 લેવાના ટોટલ, આ 4 મૂકવાના. હા પછી 4 આઈ 4. ચાર દિલીપ કુમાર ચાલો પાચિકા રમવા. મારાથી તો હું તો આ દર વખત સારું કારણ કે મારા હાથ બહુ નાના નાના જો ના હાથ તો એવું ન હોય. બેલેન્સિંગ છે આમાં. જો પેલા 5 મૂકવાના, જો આ છે ને આમ ઉલાળવાના, આ લે એવી રીતે હોય. શું કરેશ? જો આ 5 લેવાના, બરોબર? હવે આ એક ઉલાળ અને આ હાથમાં આવી જાવો જોઈએ. પછી 4 નીચે પાછા લેવાના. હા, એક પણ તો કેટલું બધું ઉપર આવી ઉછાળે. ચાલો આવી રીતે. જો કેવી રીતે. હા જોઈએ એમ. કોમેન્ટ કરજો પ્લીઝ. શું કમેન્ટ કરવાની કે કોને કોને રમી છે? કોણ કોને પાચિકા રમતું હતું ને કોને કોને ખબર છે પાચિકાની ગેમ એમ. ઓકે. હવે આજે અમારે શું કે કારના બધા પેસેન્જર ચેન્જ થઈ ગયા છે. આગળ દીપેનભાઈ અને હિમાંશુ છે, પાછળ અમે 5 લેડીઝ છીએ. પારુલ, અસી, હું, આશા અને રેખાબેન. ઇન અ નટશેલ અમે ધંધે લાગ્યા હતા આજે. કઈ નહીં, આજે શું કહે કે અમારે લોકોને કેવું ટીકું કે લોંગ રૂટ હોય ને અમે બધા સુઈ જઈએ. આ લોકો બોર થાય એટલે ફૂલ વેલ્યુમાં કયું ઓલું આશા સોંગ વગાડે પેલું જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ. તમે બધા ઉભા થઈને કે હું તમે હુવા દો રે અમને. એટલું ફૂલ વોલ્યુમમાં કે નાખે પરેશભાઈ, રાજેશભાઈ કરતો અમને કોઈ હુવાનો એ તો આપણે આજે નહીં આવ્યું ને, હવે આવશે. કે હવે આવી ગયું ઉતરવાનું. ઉતરવાનું ચાલો ચાલુ એમ નહીં, કાલે રોપવેમાં નહોતો કહેતો 10 મિનિટ થાય તો કાલે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. હા એટલે કે અમને આ સોંગ તો એટલું શું કહે કે મતલબ કે મગજમાં ચડી ગયું છે. વખત સાંભળી લીધું હોય. વચ્ચે જેવા હું એવું જોરથી ચાલુ કરી દે. આપણે જ્યારે પેલા અહીંયા લીકમાંથી શું છે આગળના વ્યૂ પોઈન્ટથી આવ્યા ત્યારે વચ્ચે લેક નહોતું આવ્યું ને,
ના કે આવી ગયું? બ્રિટનમાં નહોતું, જતી વખતે. જતી વખત જ આવ્યું આ કંઈક આ કંઈક છોકરાઓનું લાગે છે હો મને. છોકરાઓનું નથી પણ બધું એક કેબલ કાર ને બધાનું જેમ કે એ બુકિંગ ઉપર ને બધું અહીંયાથી થશે ઓકે વિન્ટરમાં અહીંયાથી થતું હોય બધું. ઓકે 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 Booking ને બધું. શું અમને આજ ગાઈડ કરવાનું છે હવે ત્યારે? જે સીધા આવો. અમે જે બીજી વખત જઈ રહ્યા છે ને એની એક જગ્યાએ guide કરશે પાછું. એમ ભૂલી જવાય નસી. ના ના એટલે તો એને પાકું થઈ ગયું હોય ને એમ હા, હા. કહું. બે વખત જઈને આવ્યો પાર્કિંગ કરીને આવ્યો ત્યાં ગયા હતા એટલે એને સાચી વાત પાકું છે. કેવો પોઈન્ટ ઈમાન શું? Pick-up point. પિકઅપ પોઈન્ટ નામ તો જો હું કહે છે કેવી? C'est toi. C'est. આ બધા આપણી દેશી સ્ટાઇલની લખોટી રમે છે, પણ મોટા મોટા બોલ છે. આ પિકઅપ પોઈન્ટ આવી ગયો છે, પણ તું આ વર્ડ ક્યાંથી લાયો? આ ભાઈ મેં એક તારક મહેતામાં જોયું હતું હવે. શું? પેલો જેઠાલાલ ટૂર ઓર્ગેનાઇઝ કરતો હોય ને હા તો એ લીડ બને હોય એ બાજુ છે વોશરૂમ તો નાખો એ કઈ એમ બાજુ કે ને કે આમ એનું કહેવાનું એવું હોય કે તમને સવારમાં પિકઅપ પોઈન્ટ ઉપર મળજો. એને પ્રોનાઉન્સ એવું કરે કે પિકઅપ પોઈન્ટ. પિકઅપ પોઈન્ટ એટલે જેઠાલાલનો વર્ડ છે આ પિકઅપ પોઈન્ટ. My dog as well. I got this. I got Shih Tzu. મિની યાદ આવી ગઈ છે મને. Shih Tzu. Normally they can smell the other dog. Look, I have cute mini like you. Give me high five. High five. High five. High five. High five. Cute dog. કેમ જે માંગે જે જોઈએ તો એ પછી એવું થાય કે બાંગડા થઈ જાય. લાઈફમાં જ્યારે આમ એ બધો ટાઈમ તેવો નથી હોવાનો ને કે આપણને સિચ્યુએશન કે આપણને ગમતી ઘણી વાર શું થાય કે પેરેન્ટ્સ હોય ને એ છોકરાઓને એટલા પંપાળે કે આમ શું કહે કે પાણી માંગે છે દૂધ હાજર કરી દે. પછી પેરેન્ટ્સ કહે કાયમ તો લાઈફમાં હારે રહેવાનું નથી. પછી જ્યારે એ પોતાની ઓન લાઈફ જીવતો હોય ને ત્યારે સહેજ જે કંઈ તકલીફ પડે ને તો એ હેન્ડલ ના કરી શકે, કારણ કે એને એ સિચ્યુએશનની પ્રેક્ટિસ જ નથી, એને બધું તૈયાર જ મળ્યું છે. અને એ સિચ્યુએશનમાં પછી છે ને કાંઈ ઊંધારે વાળે ને કા પછી સુસાઇડ ને બધા કેસ તો સાંભળો જ છો તમે. એટલે પેલા તો છે ને છોકરાને એમ કે આ જોઈએ છે મળશે જ નહીં. એને એવો ટાસ્ક આપો ને, યુ હેવ ટુ અર્ન ઇટ. બરાબર? કે તું સ્ટડીમાં મને કંઈ પરફોર્મ કરીને બતાવે કે મારે કે આ મમ્મી હોય તો એ ઘરમાં એને હેલ્પ કરાવો અને એ કામ કરે તો એને ફીલ થાય કે ઓકે મેં મહેનત કરી તો મને મળ્યો. તો પહેલાં તો એને લાઈફમાં લર્ન કરવું પડે કે મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. આની માટે પુરાવો શું છે ખબર છે? સુરતની અંદર પેલા ધોળકિયા છે, એનો છોકરો અત્યારે અબજોપતિ છે. ધોળકિયા એના છોકરાને સ્પેશિયલ ધંધા પર અત્યારે એને ડાયમંડનું બહુ મોટું જબરદસ્ત કામ કરે. એને ત્યાં જે કારીગરો કામ કરે ને એ લોકોને 4-wheeler ગાડી આપી છે. તો એના છોકરાને ધંધામાં લાવતા પહેલા એને બહાર છે ને કોઈ ઓળખાણ નહીં, કશું નહીં, બહાર એમને મોકલ્યો. તું તારી જાતે છે ને મહિને 5,000 રૂપિયા કમાઈને આવે, બરોબર? 5,000 રૂપિયા મિનિમમ 5,000 રૂપિયા તું તારી જાતે કમાઈને લાવીને કોઈ ઓળખાણ કે કશું જ નહીં, અને તારે રહેવાનો ખર્ચો બરચો બધો કાઢવાનો, એમાં 5,000 રૂપિયા બચાવવાના. તો લગભગ મારા હિસાબે છોકરો 6 મહિના સુધી બહાર ગયો હતો અને જાતે મહેનત કરી, કોઈ ઓળખાણ વગર ગમે ત્યાં વેટર તરીકે ગમે ત્યાં, કારણ કે સ્ટાર્ટિંગમાં સારી જોબ મળે નહીં, ગમે તે જગ્યાએ જોબ કરી અને 5-10,000 રૂપિયા કમાઈને ઘરે આવ્યો. પછી એને ધીમે ધીમે કરીને બિઝનેસમાં એને લાવ્યા કે ખબર પડે કે કઈ રીતે પૈસા આવે છે એમ. બાકી ડાયરેક્ટ તમે સીટ ઉપર બેસાડો તો એને વેલ્યુ ના રહે ને. સૌથી જોડકનો દાખલો છે, એની મોટિવેશન સ્પીચ પણ આપે છે. જંપાઈ અંદર જશે. કેટલું સુપર ફાસ્ટ કેટલું પેલું કરાવે તો છે. હું વાહ 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 યસ ચોપડા લાગે વાહ વાહ. યસ ચોપડા. તો આજે છે ને બધાને ફોટાની શું કહે કે પોઝિશન લાઈક કેવી રીતે ફોટો ખેંચવાનો એનું બધું શીખવાડે છે. મને મસ્ત. ખબર પડી હતી હિમાંશુમાં એટલી ટેલેન્ટ છે અમે આજે ખબર પડી બહાર તને? આવી હવે આજે 4-5 દિવસ કામ લાગશે. હાલો હજી અમે 5-6 દિવસ કેટલા દિવસ કરી 5 દિવસ તો હશે જ ને. નહીં 7 દિવસ 7 6 દિવસ? દિવસ છે હા એટલે કામ લાગશે. બરાબર કે તમે
આજે સાંજે આપણે જમીને વજ્રાસન કરવાનું છે. પરેશ તારે કયું કરવાનું છે? જેને જે આસન આવડે નહીં કરવાનું, હા. આપણે સવાસન કરશું. પણ ખાધા પછી એક જ આસન કરાય, વજ્રાસન સવાસન ના હમ કરે. હમ. એટલે બધાએ વજ્રાસન કરવાનું છે આજે ડિનર કરે. 15 મિનિટ છે ને ડાબા પડકે સોવાનું. ડાબા પડકે સુવાનું. ઈ પરેશનો સ્પેશિયલ છે એ નહીં, આસન. બધાયને કોઈ પણ પૂછવાનું. જમીન ડાયજેશન વધારે થાય. અને 15 મિનિટ ડાબા પડકે સોવાનું. ઓકે. 15 મિનિટ હો. 15 મિનિટ પણ તો મારે 2 કલાક થઈ જાય તો નક્કી નહીં હશે. કે મારો પ્રોબ્લેમ ઈ છે એટલે કહું છું ખાલી 15 મિનિટ જ છે હે. ના ના મને તો 10 મિનિટનો નેપ ચાલે એટલે વાંધો નહીં આવે. ને બટેટા કોકડા જો. એક બટેટા હારા છે એમ કે જો બધી લેડીઝ જેવી બહારથી આવીને એવી કિચનમાં ઘૂસી ગઈ 1 2 3 4 5 એટલે આપણે લેડીઝ ને કિચન છે ને વરદાનમાં મળેલું છે. ના અમે પ્રેમથી કરી દઈએ. એટલે એમ પ્રેમથી પણ આમ વરદાન આ મળેલું વરદાન મળેલું છે. છે કે પતિદેવને જમાડવાના એમને હા એ પણ ઇન્ડિયન લોકોને છે. અને કિડ્સને પણ જમાડવાના એમ ચાંદી ઊભી ઊભી આમ કરે છે પાછળ. હું રહી ગઈ. અને આજે અમારે મસ્ત પાવભાજીનો પ્રોગ્રામ છે. પાવ તો નથી પણ અહીંયા બ્રેડ મળી આ બ્રેડ મળી છે. બ્રેડ મળી છે એટલે આજે અમારે પાવભાજીનો પ્રોગ્રામ છોકરાઓની ફરમાઈશ પ્રમાણે બરાબર છે હા, આની? 2 દિવસથી તમે કહેતા હતા પણ આજે ફાઇનલી થયું આજે તમારું. ફાઇનલી તમારી ફરમાઈશ પૂરી કરી અમે. જો તારામાં એક કમેન્ટ આવી છે નૈના થાનકી 5021 એમને એવું લખ્યું કે દૂરથી ડુંગરા રણિયામના ઇન્ડિયા હોય તો યુકે આવવું હોય ને યુકે આવીને પછી ઇન્ડિયાને યાદ કરીએ. ના એક્ઝેક્ટલી કરેક્ટ. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન ઓન ધી અધર સાઈડ. એટલે બધાને એવું જોઈએ કે તમારી પાસે જે વસ્તુ હોય ને એ તમને ના ગમે, અધર સાઈડનું જ ગમે. ઇટ ઇઝ કરેક્ટ. પછી લવલી વ્લોગ ટીકુ ફેમિલી એન્જોય, અમને પણ એન્જોય કરાવો છો. હવે ક્વેશ્ચન એ હતો એમનો કે ઇન્ડિયા ફેમિલીએ ઈ વિઝા અહીંથી લીધા કે ઇન્ડિયાથી લાયા એ ઇન્ફોર્મેશન આપો. તો કોઈ પણ વિઝા હોય તમારે હોમ કન્ટ્રીમાંથી જ એપ્લાય કરવાના હોય. ફોર એક્ઝામ્પલ દિલીપભાઈ અને રેખાબેનના આપણે પહેલાં યુકે વિઝા ઇન્ડિયાથી લીધા, એ વિઝા આવી ગયા, એની પછી આપણે શેંગન વિઝા અપ્લાય કર્યા હતા, જેમાં તમારે બુકિંગ બતાવવું પડે યુરોપનું ને ફેરી ટિકિટ બતાવી હતી ને એ બધું બુકિંગ મોકલ્યું હતું. તો એ શેંગન વિઝા પણ ઇન્ડિયાથી જ લઈને આવ્યા હતા. એને હોમ કન્ટ્રીથી જ વિઝા અપ્લાય કરવાના હતા. તો થેન્ક યુ નૈના થાનકી ફોર યોર કમેન્ટ. બધાની નાઇસ કમેન્ટ્સ આવે છે. તો થેન્ક યુ વેરી મચ એન્ડ કીપ સપોર્ટિંગ અસ. થેન્ક યુ. મસ્ત બધા પાઉંભાજીનો પ્રોગ્રામ છે તો જમવા મળ્યા છે. જમજો હો, કોઈ શરમાતા નહીં. શરમાવાનું આવે જ નહીં. હું કેવું રાજુ આવે? આપણે હું સર આમરે વાળા શરમાઈ જાય. આમને વડા શરમાય. આપણે કઈ ઘટશે કરશે કે મારો પ્રોબ્લેમ નથી કે એટલે એમાં આપણે કીધું હોય તો શરમાતા નથી. આપણે નથી શરમાતા. સાચી વાત છે. અને દેખો મસાલા પાવ બની નાખ્યા છે ને. આવી રીતે મસાલા પાવ બનાવીને તેવું ખાવાની બહુ મજા આવે. છે. શું કર્યું તમે? મસાલા પાવ બહુ મજા આવે ખાવાની. જો ભાઈ આમાં અમદાવાદની સુપરની પાઉંભાજી છે, સુરતની કઈ કહેતી હતી હશે તું? પટેલની. પટેલની અને પટેલની. કુવેતમાં પારુલની ઓન. પારુલ પોતાની. હા. ચમુ કેવી બની પાઉંભાજી? સોફરી અને કહાન તારે કેવી બની? સો ગુડ. કઈ કેવી બની પાઉંભાજી બોલાલ? ગુડ. સરસ. હવે ખાઈ પીને બધા મસ્ત બેસી ગયા છે વાતુના વડા કરવા. ગોસિપ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ગોસિપ અમારો. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે હવે અમારો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ 10 ફોર વોચિંગ. 10,000 પૂરા કરવાના છે પણ તમારી ગતિ બહુ ધીમી છે તો થોડીક સ્પીડ વધારો અને ફટાફટ 10,000 પૂરા કરજો. પ્લીઝ પરેશભાઈની ફરમાઈશ પૂરી કરો. થેન્ક યુ બાય. તમારે તો